ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અભ્યાસ કરીશું એસએસસી ગુજરાતી એસએલ પૂરક વાંચન 2. સૌપ્રથમ એ તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે બોર્ડની એક્ઝામની અંદર પૂરક વાંચન જે છે એમાંથી અમુક જ પ્રશ્ન પૂછવામાં આવે છે, 1-2 વાક્યના. ક્યારેક પૂછવામાં આવે છે, ક્યારેક નથી પૂછવામાં આવતા. તો પૂરક વાંચન જે છે એટલું મહત્ત્વનું નથી, પણ ક્યારેક 1-2 વાક્યનો પ્રશ્ન પૂછાય તો એ આપણને ધ્યાનમાં હોવો જોઈએ. એટલા માટે એનો અભ્યાસ કરવો જરૂરી છે. આજે આપણે અભ્યાસ કરીશું પૂરક વાંચન 2 અનોખું મૈત્રી પર્વત. સાહિત્ય પ્રકાર છે વાર્તા, અને એના જે લેખક જે છે ગદ્ય છે એટલે એના લેખક છે હેમાંશી સેલત. જન્મ 8/1/1947. હેમાંશી સેલતનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે સુરતની કોલેજમાં અંગ્રેજી વ્યાખ્યાતા તરીકે સેવા આપી હતી. 8મો રંગ સપ્તધારા તેમની નવલકથાઓ છે. અંતરાલ અંધારી ગલીમાં સફેદ ટપકા, એ લોકો, સાંજનો સમય, પંચવાયકા તેમની ટૂંકી વાર્તાના સંગ્રહ છે. મુક્તિ વૃત્તાંત એમની આત્મકથા છે. વિક્ટર પુસ્તકમાં એમણે પ્રાણીઓના ઉછેરની સંવેદન કથાઓ છે. એકડાની ચકલીઓ તેમનો નિબંધ સંગ્રહ છે. અનોખું જે મૈત્રી પર્વ જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર હેમાંશી સેલત પ્રાણીઓ સાથેની મિત્રતાને વર્ણવી છે. પાઠનું નામ છે અનોખું મૈત્રી પર્વ. અનોખું એટલે કે અદ્ભુત, આશ્ચર્ય ચકિત કરી દે તેવું અનોખું મૈત્રી પર્વ એટલે આપણે જે મિત્રતા, આપણે એકબીજા સાથે જે મિત્રતા હોય છે, આપણા મિત્ર હોય છે, શાળાના મિત્ર, કોલેજના મિત્ર, તો જે મિત્ર એકબીજાના જે મનુષ્ય પ્રત્યે જે મિત્ર હોય છે, તો અહીંયા મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે જે મિત્રતા જે છે એ અનોખી છે. તો એ અનોખી મૈત્રી પર્વનું અહીંયા આલેખન કરવામાં આવ્યું છે. મનુષ્યની પશુ સાથેની મૈત્રી યુગો યુગોથી રહે છે. આપણે જે યુગો યુગોથી આપણે જોઈએ તો પ્રાણીઓ સાથે મૈત્રી રહેલી છે. ચેતક ઘોડો આપણે જોઈએ તો એની પણ એ એક પ્રાણી છે, પણ એ પોતાના જે મિત્ર પર્વ જે છે, મિત્રતાનું એ અનોખું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે. આજે આપણે એ ભૂલતા જઈએ છીએ. આપણે આજે ભૂલતા જઈએ છીએ, એટલે કે આજે અત્યારના યુગની અંદર પ્રાણીઓ વચ્ચે જે મિત્રતા જે છે એ ઓછી જોવા મળે છે. પોતાના ઘરમાં પાળેલા જે બિલાડી અને કૂતરાના બચ્ચા સાથે લેખિકાને એવી મૈત્રી હતી કે એને પર્વ રૂપે ઓળખાવે છે. પર્વ, આ બચ્ચાનું વર્ણન જાણે કુટુંબીજનોનું વર્ણન હોય એવી આત્મીયતા આ પાઠની અંદર ઝલકાય છે. મનુષ્યની પશુ સાથેની મૈત્રી જે છે એ મૈત્રી પૂર્વ તરીકે એમને ઓળખાવી છે. આની અંદર લેખિકાએ બિલાડી અને કૂતરાના જે બચ્ચા જે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. ઝીણી ઝીણી વિગતોથી દરેક બચ્ચાઓની જે ખૂબીઓ જે છે એને રજૂ કરી છે. લેખિકાની અવલૌકિક શક્તિ અને સૂક્ષ્મ છે એ પણ સૂચવાય છે. કૂતરા અને બિલાડા ઝઘડે જ એવી માન્યતા સામે અહીં સૌ પ્રેમથી સાથે રહે છે, એ નોંધપાત્ર છે. આપણે જોઈએ તો કૂતરા અને બિલાડી જે છે એ એકબીજાના દુશ્મન છે, તો એ પણ એ સાથે રહે છે, તો એ આ ઉદાહરણ પૂરું પાડે છે. ઝઘડતા માણસો સાથે કોઈ કૂતરા બિલાડાની ઉપમા આપી તો લેખિકાને માઠું લાગે છે, એટલે કે ખોટું લાગે છે. એ તેમની મૈત્રી કેવી મધુર અને નિકટની હતી તે અહીંયા સૂચવે છે. વાર્તા જે છે એની અંદર અનોખું મૈત્રી પર્વ જે છે એમાં હેમાંશી સેલત પ્રાણીઓના પ્રેમ પ્રત્યેનો વ્યક્ત કર્યો છે, જેમાં બિલાડી પ્રત્યેનો અનોખો ભાવ સરસ રીતે વ્યક્ત થયો છે. બિલાડીનું આબેહૂબ ચિત્ર લેખિકાએ કર્યું છે.
બિલાડી છે તો બિલાડીના એના રંગ, એની છટા, એનું જમવાનું, એનું પીવાનું, એના જે બેસવાની રીત ભાત, તો એના પગ, તો બધી જે છટાઓ જે છે એનું અદ્ભુત વર્ણન લેખિકાએ અહીંયા કર્યું છે. લેખિકા રૂમમાં જાય છે ત્યારે મોટા ટોપલામાં એમના શયન આશ્રયથી રજવાડી સગવડ કરી આપી હતી. લેખિકા જે છે એ જ્યારે રૂમમાં પ્રવેશે છે ત્યારે ટોપલામાંથી એ શયન આશ્રય એટલે કે આરામ કરવા માટેની જે રજવાડી જે સગવડ જે છે એ કરી આપી હતી. એમના ટપોટપ અને એ ત્રણેય ટબુકલા બહાર આવ્યા. બિલાડીના બચ્ચા જેવા બહાર નીકળ્યા તેવા એ ત્રણેય પડતદાવ રમવા લાગ્યા. કાળા રેશમના બન્યા હોય તેવા હતા ત્રણેય. બિલાડીના બચ્ચા કેટલા હતા? 3 હતા. અને જ્યારે ટોપલામાંથી બહાર નીકળે છે ત્યારે એ કુદાકુદ રમવા માંડે છે. લેખિકાને જે છે એનું ધ્યાન એની પર જતું નથી. બબલી માટેનું જે મારું જે ગાણપણ, મારી દોસ્તી બરાબર જાણે એટલે એને તો બચ્ચા મેળવી જ લીધા. આ જે બચ્ચા જે છે એની જે મિત્રતા જે છે એના એ દોસ્ત જે છે એને મોકલી આપેલા હતા. રંગ એકદમ સરખો, જરીક ફેર નહીં ત્રણેય બચ્ચામાં. દેશી બિલાડીઓને હોય તેવું એકાદ સફેદ કે કેસરી, જે કાળું ટપકું નહીં. કાળો એટલે કાળો, અને અમાસની રાતના પોલમાંથી તારા કાઢી ઝળહળે તડકે ધબકતો તૈયાર કરી એવી તો એમની રૂવાટી હતી. એક જરા મોટું લાગ્યું અને બીજું નાનું ને નબળું અને ત્રીજું પાતળું પણ મજબૂત. હવે ત્રણેય જે બચ્ચાઓમાં જે છે એક જે છે થોડું મોટું લાગ્યું હતું અને બીજું જે છે એ થોડું નાનું લાગ્યું હતું, અને ત્રણેયમાં જે ત્રીજું જે હતું એ પાતળું પણ મજબૂત હતું. રમતા રમતા એમની નજર મારા પર પડી અને તરત એમણે રમત અટકાવી દીધી. મને ટગર જોવામાં એ પોરવાયા ત્યારે એમની રૂપાળી આંખોના રંગ મેં જોયા. મોટાની આંખ સોનેરી, નાના નબળાની ભૂરાશ પડતી અને પાતળાની લીલી છાયવાળી બદામી તેમજ ભોળી ફૂટડી આંખોમાં છલકાયું હોય, વિમસય છલકાયું હોય તેવી હતી. લેખિકા જે છે બિલાડીના બચ્ચાનું આવું જે અદ્ભુત ચિત્રણ જે કરી અને પ્રાણીઓના પ્રત્યે જે પ્રેમ ભાવ જે છે એ અલગ રીતે એમને વ્યક્ત કર્યો છે. આની અંદર લેખિકા જે છે બિલાડીના એક અત્યંત આકર્ષક છટાવાળું પ્રાણી છે. એના જે કાઢની તુસી વાત કરવી. લેખિકાને બિલાડીની કોની આવૃત્તિ લાગે છે? જો આ પ્રશ્ન પૂછાય એક વાક્યની અંદર, ખાસ યાદ રાખજો કે લેખિકાને બિલાડી જે છે બિલાડી કોની આવૃત્તિ લાગે છે. બિલાડી જ્યારે જોઈ છે ત્યારે કઈ આવૃત્તિ લાગે છે? તો એ ઉત્તર આમાંથી તમને મળી રહેશે. જવાબમાં આપણે લખીશું કે બિલાડી એક અત્યંત આકર્ષક છટાવાળું પ્રાણી છે. એના જે કાઠની તો વાત શી કરવી. ટટ્ટાર ડોક રાખી, લાંબા પગ કરી અને નિરાંતે બેઠી હોય ત્યારે વાઘની નાની આવૃત્તિ લાગે છે. જે બિલાડી જે છે તો એની જે આવૃત્તિ જે છે કેવી લાગે છે? વાઘ જેવી લાગે છે. વાઘની નાની આવૃત્તિ લાગે છે. એક વાક્યનો બીજા પ્રશ્ન પૂછાય કે લેખિકા બિલાડીના નામ શું રાખે છે? તો લેખિકા કહે છે કે અમારા VIP નિવાસીઓને એમને શોભે એવા નામ આપ્યા. બિલાડીઓ મેબલ અને રાસેલ. બિલાડાનું નામ થિયોડોર. આ ત્રણ જે છે એમાં 3 બિલાડીના બચ્ચા હતા. એમાં 2 જે છે એ બિલાડી હતી અને એક બિલાડો હતો.
તો બિલાડી જે છે બે બચ્ચા એમના મેબલ અને રાસેલ નામ આપવામાં આવ્યું અને બિલાડાનું નામ થિયોડોર આપવામાં આવ્યું. એક વાક્યના પ્રશ્ન બીજા પૂછાય કે બિલાડીઓને રહેવા માટે કેવી સગવડ કરી આપી? તો મોટા ટોપલામાં એના શયન આશરે રજવાડી સગવડ કરી આપી હતી. લેખિકાના ઘરમાં પહેલેથી જ કેટલી બિલાડીઓ હતી? તો લેખિકાના ઘરમાં પહેલેથી જ 5 દેશી બિલાડીઓ રહેતી હતી અને એમાં આ બીજી 3 આવી. બિલાડી ક્યારે ખાવા બેસતી? તો બિલાડીને કેટલા લાડ અને માનપાન મળે પછી ખાવા બેસતી. એક વાગ્યાનો પ્રશ્ન પૂછાય, લેખિકાને મિત્ર ક્યારે ખુશ થઈ ગયા? લેખિકાના મિત્ર ક્યારે ખુશ થઈ ગયા? તો બિલાડી થિયોડોરને નામથી બોલાવતા તરત હાજર થઈ જાય છે ત્યારે લેખિકાના જે મિત્ર જે છે સ્તબ્ધ અને ખુશખુશાલ થઈ જાય છે. 3 બિલાડીના બચ્ચા હતા પણ જ્યારે પણ લેખિકા જે બિલાડીનું નામ એટલે થિયોડોર જે નામથી બોલાવે તે તરત એ જ બચ્ચું હાજર થઈ જતું. તો ત્યારે એમના જે મિત્રો જે છે એ સ્તબ્ધ થઈ જતા. અનોખું મૈત્રી પર્વ જે છે એના સર્જક કોણ છે? તો હેમાંશી સેલર. લેખિકાને કોની સાથે મૈત્રી હતી? તો બિલાડી સાથે. બિલાડીઓને રહેવા માટે કેવી સગવડ કરી આપી? તો રજવાડી. એક વાક્યનો પ્રશ્ન પૂછાય, બિલાડીઓને રહેવા પતી ગયો છે. બિલાડીઓના બચ્ચાને કેવી રીતે પૂચકારે છે? પૂચકારે છે એટલે કે કરે છે. તો એની અંદર આવશે આત્મવિશ્વાસથી. કેવી રીતે? આત્મવિશ્વાસથી એમને કરે છે. વાર્તા નાયક બિલાડીના બચ્ચાને જોઈને શું થઈ જાય છે? શું થઈ જાય છે? તો એ ગાંડી થઈ જાય છે. આમાંથી સમાનાર્થી શબ્દો પણ પૂછાય કે અંદર એટલે એનું વિરોધ થશે બહાર. ઉત્તેજના એનું જે છે ઉત્તેજના શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે આવેશ. પછી દોસ્ત શબ્દ જે છે એ કયા લિંગ વચનની અંદર મુકાય છે? દોસ્ત એટલે કે મિત્ર. તો એ પુલ્લિંગની અંદર એ પ્રયોજાય છે. બિલાડીના બચ્ચાને જોઈને ગાંડી થઈ જાય છે એનો અનુક કયો જણાય છે? તેનો અનુક આવશે ના અને નો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરક વાંચન 2 જે છે એના જે સમાનાર્થી શબ્દ છે દરેક વિદ્યાર્થી મિત્રો લખી નાખે. પ્રશ્નો છે નહીં પણ આના કોઈ બીજા સ્વાધ્યાયના પ્રશ્નો છે નહીં. તમને 1-2 વાક્યના પ્રશ્ન અને મોટા પ્રશ્ન તમને PDF ફાઇલ મોકલી આપવામાં આવશે. તો દરેક વિદ્યાર્થી એ ફાઇલ જે છે એમાંથી પ્રશ્ન અને ઉત્તર જે છે દરેક વિદ્યાર્થી લખી નાખે. અહીંયા પૂરક વાંચન 2 અનોખું મૈત્રી પૂર્વ આપણે પૂર્ણ કરીએ છીએ.